એક નાનું ગામ વડલીપુર. ત્યાં એક જૂનું ઘર હતું, લાલ છાપરાવાળું, બારણું પર નાના તાળા લગાવેલું. એ ઘરમાં રહેતી હતી કમલાબા, 70 વર્ષની એક વૃદ્ધા, અને તેની દુનિયા હતી એ ઘર. કમલાબાએ એ ઘર પોતાના પતિ સાથે મળીને બનાવ્યું હતું. પતિ રામજીભાઈ સાદો ખેડૂત, પરંતુ દિલથી ધનિક. બંનેને 3 સંતાનો, 2 દીકરા અને 1 દીકરી. સમય જતાં બાળકો અભ્યાસ માટે શહેરમાં ચાલ્યા ગયા. શરૂઆતમાં પત્ર આવતા, ફોન આવતા, પરંતુ પછી ધીમે ધીમે બધું થંભી ગયું. કમલાબા રોજ સવારે આંગણું સાફ કરતી, તુલસીમાં પાણી ચઢાવતી અને પછી બારણું ખોલીને રસ્તા તરફ જોતી. એમને હંમેશા લાગતું, આજે કદાચ કોઈ આવશે. એક દિવસ ગામમાં નવો શાળા માસ્ટર આવ્યો, નામ વિક્રમ. તે દરરોજ સ્કૂલ જતા વખતે કમલાબાના ઘર પાસેથી પસાર થતો. એક દિવસ તેણે જોયું કે કમલાબા બારણે બેઠી છે અને નજર રસ્તા પર જ છે. તે બોલ્યો, "કમલાબા, તમે શું જુઓ છો રોજ?" કમલાબા હસીને બોલી, "બેટા, મારા બાળકો આવશે એ માટે બારણું ખોલેલું રાખું છું." આ વાત સાંભળીને વિક્રમને અંદરથી ધક્કો લાગ્યો. તે રોજ કમલાબાને મળવા લાગ્યો. ક્યારેક દૂધ લાવતો, ક્યારેક ભોજનમાં થોડી દાળ ચોખા આપતો. ધીમે ધીમે તે એમનો પોતાનો દીકરો બની ગયો. ગામમાં લોકો બોલતા, વિક્રમ માસ્તર તો હવે કમલાબાના સાચા દીકરા બની ગયા છે. એક દિવસ વિક્રમને શહેરમાંથી ખબર મળી કે કમલાબાના મોટા દીકરાને ગામમાં કંઈક કામ માટે આવવું છે. વિક્રમે વિચાર્યું, હવે માતાનું મન ખુશ થશે. પરંતુ જ્યારે દીકરો આવ્યો, તે સીધો વિક્રમ પાસે ગયો અને બોલ્યો, "હું અહીં ઘરની રજિસ્ટ્રી કરાવવા આવ્યો છું. શહેરમાં વેચાણ કરવાનું છે." આ સાંભળી વિક્રમ ચૂપ રહી ગયો. રાત્રે તે કમલાબાને કંઈ કહ્યું નહીં. પછી સવારે કમલાબા પોતાના બારણે બેઠી હતી. વિક્રમ આવ્યો અને શાંતિથી કહ્યું, "બા, હવે આ ઘર શહેરના બિલ્ડર ખરીદવા આવવાના છે." કમલાબા થોડા સમય માટે ચૂપ રહી. પછી મલકીને બોલી, "બેટા, ઘર કોઈ ઈંટોથી નથી બનતું. ઘર તો પ્રેમથી બને છે. જો મારા બાળકોને આ ઘરનું મૂલ્ય ખબર નથી, તો હું એ ઘર તારા હાથમાં રાખું છું." વિક્રમે તે શબ્દોને દિલમાં ઉતાર્યા. તેણે કમલાબાના સંતાનોથી જમીન ખરીદવાની જગ્યાએ ગામની પંથક સમિતિને સમજાવી કે આ ઘર વરિષ્ઠ નાગરિકો માટે આશ્રમ બની શકે. ગામના લોકો સહેમત થયા. થોડા મહિનામાં એ ઘર એક સુંદર આશ્રમ બની ગયું. નામ હતું કમલ નિવાસ. ત્યાં એક બાગ હતો, એક પૂજાગૃહ અને દરેક બારણું ખુલ્લું, જેમ કમલાબાનું હૃદય ખુલ્લું હતું. કમલાબા એ જ ઘરમાં રહેવા લાગી, પરંતુ હવે એકલી નહીં, અનેક વડીલો સાથે. તે રોજ સંતોષભેર બોલતી, "મારા ઘરમાં ફરીથી અવાજો ગૂંજે છે, બાળકોના નહીં, પરંતુ માનવતાના." વર્ષો પછી જ્યારે કમલાબા આ દુનિયા છોડી ગઈ, ત્યારે ગામના લોકોએ એ દિવસને મા દિવસ તરીકે મનાવ્યો અને ઘરની દિવાલ પર એક પાટિયું લગાવવામાં આવ્યું. ઘર એ નથી જ્યાં આપણે રહેતા હોઈએ. ઘર એ છે જ્યાં કોઈ આપણો રાહ જુએ.